ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રમાં નવો પોઈન્ટ શરૂ કરીએ છીએ, ગોસનો નિયમ. ગોસનો નિયમ અથવા તો પરીક્ષાની અંદર ટાઇટલ તમારે આવી રીતે પણ પૂછાય છે કે કેન્દ્ર પર રહેલા ક્યુ વિદ્યુત ભારને ઘેરતા આર ત્રિજ્યાના ગોળામાંથી પસાર થતા ફ્લક્સ એના ઉપરથી ગોસનો નિયમ મેળવો. બરાબર, તો પરીક્ષાની અંદર આપણે આવી રીતે ટાઇટલ પણ અંદર પૂછી શકાય. આ ટાઇટલમાં તમને દેખાય છે કે કોઈ કેન્દ્ર ઉપર કોઈ ક્યુ જેટલો વિદ્યુત ભાર મૂકીએ છીએ, તો આ ક્યુ જેટલા વિદ્યુત ભારને ઘેરતું જો આર ત્રિજ્યાનો આપણે ગોળો વિચારી દઈએ, તો આ ગોળામાંથી પસાર થતું ફ્લક્સ એના ઉપરથી ગોસનો નિયમ મેળવવો છે. તો ફ્લક્સ શું છે? ફ્લક્સ આપણે આગળ ભણી ગયેલા છીએ કે ફ્લક્સનું સૂત્ર આપણે જોયું હતું કે ફ્લક્સ ફાઈ બરાબર સદિશ ઈ ડોટ સદિશ એ. આ સૂત્ર છે ફ્લક્સ ફાઈનું. કોઈ પણ સપાટી સાથે ઘેરાતું ફ્લક્સ શોધવું હોય તો આપણે આ સૂત્રની મદદથી શોધતા હતા, અથવા તો આપણે આના આવી રીતે પણ લખાય કે ફાઈ બરાબર ઈ એ કોસ થીટા. અહીંયા ખબર છે કે ઈ અને એ બંને સદિશ રાશિઓ છે. આ બંને સદિશ રાશિનો ડોટ પ્રોડક્ટ કરીએ છીએ તો મળતી રાશિ પણ અદિશ થાય છે. એનો મતલબ ફ્લક્સ ફાઈ એ અદિશ રાશિ છે. બરાબર. હવે ખબર છે કે આ ઈ એટલે શું? કોઈ પણ સપાટી હોય તો આ સપાટીના સંપર્કમાં આવતી વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ, અને એ શું છે? તો જે સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ વિચારી છે તો એ સપાટીનું ક્ષેત્રફળ, અને થીટા એ સપાટીના ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર આ બંને વચ્ચેનો ખૂણો છે. તો આપણે આ પોઈન્ટ આગળ ભણી ગયેલા છીએ. હવે આપણે એવું શોધવાનું છે કે કોઈ ગોળાના કેન્દ્રની અંદર કોઈ વિદ્યુત ભાર મૂકો છો તો એના ઉપર જે ફ્લક્સ સંકળાય છે એ ફ્લક્સના ઉપરથી ગોસનો નિયમ મેળવવો છે. તો પહેલા આપણે સમજીએ કે ગોસના નિયમનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે. તો ગોસના નિયમનો ઉપયોગ સમમિતિ ધરાવતા વિદ્યુત ભારનું વિતરણ કરેલું હોય, એટલે એક સરખી રીતે વિદ્યુત ભારનું વિતરણ કરેલું હોય અને એના વડે અમુક વિસ્તારમાં જો તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એના માટે ગોસનો નિયમ વપરાય છે. આ હું તમને નિયમનો ઉપયોગ બોલ્યો જેથી તમને આ નિયમ તમને ઉપયોગમાં તમને સમજાશે નહીં કે કેવી રીતે આનો ઉપયોગ થાય છે, પણ જેમ જેમ તમે આગળ એની થિયરીઓ ભણશો એટલે ખ્યાલ આવી જશે કે ગોસના નિયમનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે. તો સૌથી પહેલું કામ આપણે કરીએ, ગોસનો નિયમ મેળવીએ અને ગોસના નિયમનું સૂત્ર શું થાય છે એ આપણે સમજીએ. તો ગોસનો નિયમ મેળવવા માટે જે ટાઇટલ છે, ટાઇટલ ઉપરથી જો સમજીએ તો આપણે એક આર ત્રિજ્યાનો એક ગોળો વિચારી દીધેલો છે. આ આર ત્રિજ્યાના ગોળાના કેન્દ્રમાં કોઈ એક ધન ક્યુ વિદ્યુત ભાર મૂકી દીધો છે. તો ટાઇટલ જો કેન્દ્ર ઉપર રહેલા ક્યુ વિદ્યુત ભારને ઘેરતા આર ત્રિજ્યાના ગોળા, આ ગોળામાંથી પસાર થતું ફ્લક્સ શોધી અને એના ઉપરથી ગોસનો નિયમ બનાવો છે. તો મારે શું કરવું છે કે જે આર ત્રિજ્યાનો ગોળો વિચાર્યો હતો કે જેના કેન્દ્રમાં પ્લસ ક્યુ વિદ્યુત ભાર હતો, આ ક્યુ વિદ્યુત ભારને લીધે આ ગોળા સાથે જે સંકળાતું ફ્લક્સ હતું એ ફ્લક્સ મારે શોધવું છે. તો કેવી રીતે શોધવું? આ ગોળો જે હતો એ ગોળાના કેન્દ્રમાં તમે પ્લસ ક્યુ વિદ્યુત ભાર મૂક્યો છો તો એના વડે આર ત્રિજ્યાના ગોળાના ઉપર સંકળાતું મારા ફ્લક્સ શોધવું છે. તો કેવી રીતે શોધવું? તો આપણે વિદ્યુત ભારનું નિયમિત વિતરણ ભણી ગયેલા છીએ, સતત વિતરણ ભણી ગયેલા કે જો વિદ્યુત ભાર કોઈ રેખા ઉપર વિદ્યુત ભાર વિતરિત કરેલો હોય એનાથી અમુક અંતરે આવેલા બિંદુ આગળ જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એ રેખા ઉપરનો નાનો કોઈ ખંડ લઈ એના લીધે કોઈ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢો, પછી બધા આખી રેખા માટે એ વિદ્યુત ક્ષેત્રનું સંકલન કરી દો તો તમને સમગ્ર રેખા માટેનું વિદ્યુત ક્ષેત્ર મળી જશે. સેમ એ જ પ્રોસેસ કરી મારે સમગ્ર ગોળા ઉપરનું ફ્લક્સ શોધવું હતું. તો આ સમગ્ર ગોળા ઉપર હું એક નાનો સૂક્ષ્મ એક ખંડ વિચારી દઉં. તો ધારો કે મેં આ જગ્યાએ કોઈ એક નાનો સૂક્ષ્મ ખંડ વિચારી દીધો છે. આ જગ્યા તમને દેખાય છે ત્યાં આગળ આપણે એક નાનો સૂક્ષ્મ ખંડ વિચારી દઈએ. હવે તમે કોઈ પણ નાનો સૂક્ષ્મ ખંડ વિચારો, કોઈ પણ સપાટી, ધ્યાન રાખો કે કોઈ ગોળો હોય, ચોરસ હોય, લંબચોરસ હોય કે ગમે તેવી કોઈ સપાટી હોય, આ સપાટીના કોઈ પણ ભાગ આગળનો ક્ષેત્રફળનો સદિશ હંમેશા એ સપાટીને લંબ રૂપે બહાર આવતી દિશામાં હોય. તો અહીંયા આગળ જે ગોળો વિચાર્યો હતો, આ ગોળા ઉપરનો નાનો કોઈ સૂક્ષ્મ પૃષ્ઠખંડ વિચારી દો
તો આ સૂક્ષ્મ પૃષ્ઠખંડનો ક્ષેત્રફળનો સદિશ હંમેશા આ પૃષ્ઠખંડને લંબ રૂપે બહાર આવતી દિશામાં હોય છે. તો આ જે આપણે ભાગ બતાવ્યો છે, આ તમને તીર બતાવ્યું છે, આ તીર એ આ સૂક્ષ્મ તમે પૃષ્ઠખંડ વિચારેલો છે, આ પૃષ્ઠખંડના ક્ષેત્રફળનો સદિશ છે. આ ક્ષેત્રફળનો સદિશ છે એને આપણે દર્શાવીએ સદિશ dA. આપણે જે સૂક્ષ્મ ખંડ વિચાર્યો તો એનું ક્ષેત્રફળ જો તમે dA લઈ લો તો એના ક્ષેત્રફળના સદિશને આપણે સદિશ dA તરીકે ઓળખી કાઢીએ. મારે આ dA નું મૂલ્ય લખવું હોય તો કેવી રીતે લખું? મારે dA નું મૂલ્ય લખવું છે તો આમ લખાશે કે સદિશ dA બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. આપણે દર્શાવીએ છીએ કે સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો સદિશ dA એટલે કે તમે જે નાનો સૂક્ષ્મ પૃષ્ઠખંડ વિચારેલો છે, આ નાના સૂક્ષ્મ પૃષ્ઠખંડનો ક્ષેત્રફળનો સદિશ આ રીતે બહાર આવતી દિશામાં છે, જે સદિશ સ્વરૂપનો હોય છે. આને મારે દર્શાવવું હોય તો આવી રીતે પણ દર્શાવી શકાય કે સદિશ dA બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો સદિશ dA નું મૂલ્ય dA અને આ dA નો એકમ સદિશ કયો થશે? તો જુઓ, ક્ષેત્રફળનો સદિશ આમ બહાર આવતી દિશામાં દેખાય છે. ક્ષેત્રફળનો સદિશ બહાર આવતી દિશા, આવી દિશા કોની દિશા છે? વાસ્તવમાં આ જે ગોળો રહ્યો એ ગોળાના ત્રિજ્યાવર્તી એટલે ત્રિજ્યાની દિશામાં છે. જો ત્રિજ્યા આવી દિશામાં એટલે ત્રિજ્યાનો આ જે રહ્યો ભાગ એ આ સ્થાન સદિશ એટલે આવી દિશામાં છે. તો r ની દિશામાં આ ક્ષેત્રફળનો સદિશ હોવાથી ઇન્ટુ r કેપ. આ કેવી રીતે દર્શાવ્યું? ખ્યાલ આવ્યો કે સદિશ dA એટલે કે સૂક્ષ્મ ખંડના ક્ષેત્રફળનો સદિશ એ સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. મૂલ્ય એટલે આ dA નું મૂલ્ય તો dA જેટલું જ થવાનું છે, પણ આ dA ક્ષેત્રફળનો સદિશ કોની દિશામાં છે? તો ત્રિજ્યા r ની દિશામાં છે, તો એનો એકમ સદિશ. તો આપણે આ સૂક્ષ્મ ખંડને આવી રીતે દર્શાવી શકીએ. તો સૌથી પહેલું કામ હું શું કરું કે આ ગોળા ઉપર નાનો સૂક્ષ્મ પૃષ્ઠખંડ બનાવી એના ઉપર કેટલું ફ્લક્સ સંકળાશે એ શોધી કાઢી આવા ઘણા બધા સૂક્ષ્મખંડ વિચારી દઉં, બધાનો સરવાળો કરું તો સમગ્ર ગોળાની સપાટી ઉપર ઘેરાતું કુલ ફ્લક્સ મને મળશે. અથવા તો તમે એમ પણ કહી શકો કે કોઈ એક નાના સૂક્ષ્મખંડ ઉપર ઘેરાતું સૂક્ષ્મખંડ સાથે સંકળાતું ફ્લક્સ શોધી કાઢો, સમગ્ર ગોળા માટે એનું સંકલન કરી દો એટલે સમગ્ર ગોળાનું કુલ ફ્લક્સ મળશે. તો સૌથી પહેલું કામ આપણે શું કરીએ કે જે નાનો સૂક્ષ્મખંડ બનાવ્યો છે, આ સૂક્ષ્મખંડ સાથે કેટલું ફ્લક્સ સંકળાય છે એ ફ્લક્સ પહેલા શોધી કાઢીએ. તો જે આપણે આખી રચના કરી છે એ આપણે એકવાર લખી દઈએ. તો સૌથી પહેલા આપણે લખીએ કે અહીં r ત્રિજ્યાનો એક ગોળો વિચારો. આ ગોળાના કેન્દ્રમાં +q જેટલો વિદ્યુત ભાર મૂકેલો છે. અહીં સમગ્ર ગોળા સાથે સંકળાતું ફ્લક્સ શોધવા માટે ગોળા પર નાના સૂક્ષ્મખંડ વિચારી તેના વડે તેના સંપર્કમાં આવતું ફ્લક્સ શોધી સમગ્ર ગોળાનું કુલ ફ્લક્સ મેળવી શકાય. ક્લિયર? સમગ્ર ગોળાનું જો કુલ ફ્લક્સ શોધવું હોય તો આપણે નાના સૂક્ષ્મખંડ વિચારી શકીએ. અહીં નાનો સૂક્ષ્મખંડ સદિશ dA ક્ષેત્રફળ વાળો વિચાર્યો છે, તો લખી શકીએ અહીં આગળ કે સદિશ dA
જેટલા સૂક્ષ્મ પૃષ્ઠખંડ સાથે સંકળાતું સૂક્ષ્મ ફ્લક્સ જ થવાનું, કારણ કે ખંડ તમે સૂક્ષ્મ લીધેલો છે તો એની સાથે સંકળાતું ફ્લક્સ પણ કેવું થશે? સૂક્ષ્મ થશે. માટે સૂક્ષ્મ ફ્લક્સને આપણે લખીએ d phi. ચલો, ફ્લક્સનું સૂત્ર આપણે જાણીએ છીએ કે ફ્લક્સ phi બરાબર સદિશ E ડોટ સદિશ A. ચલો, તો ફ્લક્સ d phi એટલે આ જે સૂક્ષ્મ ખંડ છે એની સાથે સંકળાતું સૂક્ષ્મ ફ્લક્સ, અને એનું સૂત્ર થશે કે આ જે સૂક્ષ્મ ખંડ વિચાર્યો એમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર ડોટ આ જે સૂક્ષ્મ ખંડ છે એના ક્ષેત્રફળનો સદિશ ડોટ dA. આપણે ફ્લક્સનું સૂત્ર જાણીએ છીએ કે ફ્લક્સ phi બરાબર સદિશ E ડોટ સદિશ A, જ્યાં E એ જે સપાટી હોય એ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા આગળ તમે વિચારો કે આ જગ્યાએ તમે કોઈ એક નાનો સૂક્ષ્મ ખંડ વિચારો છો. હવે પ્લસ q વિદ્યુત ભાર તમે આ જગ્યાએ મૂકશો તો એનું વિદ્યુત ક્ષેત્ર બધી જ દિશામાં બહાર આવતી દિશામાં જોવા મળશે. બધી જ બાજુ બહાર આવતી દિશામાં તમને વિદ્યુત ક્ષેત્ર જોવા મળશે. તો સ્વાભાવિક છે કે આ જે સૂક્ષ્મ ખંડ રહ્યો એમાંથી પણ આવી રીતે બહાર આવતી દિશામાં મળશે, અને એ વિદ્યુત ક્ષેત્ર નિયમિત પ્રકારનું હશે, કારણ કે ત્રિજ્યાવર્તી દિશાની અંદર આપણે ગણતરી કરીએ છીએ. તો વિદ્યુત ક્ષેત્ર E જેટલા મૂલ્યનું હશે. તો વિદ્યુત ક્ષેત્ર E ડોટ આ સપાટી સાથે સંકળાતું ફ્લક્સ શોધવું છે તો એ સપાટીનું ક્ષેત્રફળ એટલે સદિશ dA. બરાબર. ચલો, હવે તમે આપણે આ રીતે પણ લખી શકો કે E dA cos θ. હવે cos θ એ E અને dA વચ્ચેનો ખૂણો. ચલો જોઈએ કેટલો થાય છે. હવે ખબર છે કે આ ધન વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર બધી જ દિશામાં હોય. તમે ટૂંકમાં વિચારો કે આવી રીતે કોઈ ગોળો હોય, આ ગોળાની અંદર તમે ધન વિદ્યુત ભાર મૂકો તો આનું વિદ્યુત ક્ષેત્ર બધી જ દિશામાં આ રીતનું બહાર આવતું હોય એવું તમને દેખાશે, બધી જ દિશામાં હશે. હવે ધારો કે આ જગ્યાએ તમે નાનો કોઈ સૂક્ષ્મ ખંડ વિચારી દીધેલો છે, તો આ જગ્યાએ વિચારશો તો વિદ્યુત ક્ષેત્ર E આ દિશામાં છે, સાથે સાથે એ જે ખંડ વિચાર્યો છે એના ક્ષેત્રફળનો સદિશ પણ એ જ દિશામાં છે. તો બંને એક જ દિશામાં થયા. તો સેમ અહીંયા આગળ પણ વિચારો કે જો આ જગ્યાએ તમે સૂક્ષ્મ ખંડ વિચારશો તો એના ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં, સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર બધી જ બાજુ પ્રસરતું હોય છે, તો આ જગ્યા માટે પણ વિદ્યુત ક્ષેત્ર આમ જ પ્રસરતું હશે. તો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળનો સદિશ બંને એક જ દિશામાં થયા, અને બંને એક જ દિશામાં માટે ખૂણો θ કેટલો થશે? 0. તો E dA cos 0, અને cos 0 બરાબર શું થશે? d phi બરાબર cos 0 ની કિંમત થશે 1. તો ફ્લક્સ કેટલું મળશે? E dA. આને આપણે કહીએ સમીકરણ 1. તો આ જે સમીકરણ 1 મળ્યું એ ગોળાકાર સપાટી ઉપર તમે નાનો કોઈ સૂક્ષ્મ ખંડ લઈ લીધો તો એની સાથે સંકળાતું સૂક્ષ્મ ફ્લક્સ મળી ગયું. આવા તમે ગોળાકાર સપાટી ઉપર ઘણા બધા સૂક્ષ્મ ખંડ વિચારી શકો. બધાનું ફ્લક્સ શોધીને બધાનો સરવાળો કરો તો સમગ્ર ગોળાકાર સપાટી ઉપરનું તમને કુલ ફ્લક્સ મળે. તો મારા જો સમગ્ર ગોળા ઉપરનું કુલ ફ્લક્સ શોધવું હોય તો કોઈ એક નાના ખંડનું ફ્લક્સ શોધી એનો સંકલન કરો તો સમગ્ર ગોળાનું કુલ ફ્લક્સ મળશે. તો આપણે પરિણામી ફ્લક્સ એટલે કે સમગ્ર ગોળા પરનું ફ્લક્સ શોધીએ. તો સમગ્ર ગોળા સાથે સંકળાતું કુલ ફ્લક્સ, એના આપણે નામ આપીએ phi. કુલ ફ્લક્સ phi. તો કુલ ફ્લક્સ એ નાના સૂક્ષ્મ ખંડનું જે સૂક્ષ્મ ફ્લક્સ હતું એનું સંકલન કરી નાખીએ, કારણ કે ઘણા બધા મૂલ્યો ભેગા થશે એના. ઓકે, આ સંકલન d નો મતલબ શું થશે? તમે એક ખંડનું ફ્લક્સ શોધ્યું છે, આવા ઘણા બધા ખંડનું ફ્લક્સ શોધો, બધાનો સરવાળો કરો. પણ જો ખંડ બહુ જ સૂક્ષ્મ કર્યો હશે તો ઘણા બધા નાના નાના ખંડ બનશે, બધાનો સરવાળો કરો તો એ સરવાળો સંકલનમાં પરિણમે છે. ઓકે, આને આપણે સરફેસ S પણ કહી શકો, એટલે કે સમગ્ર સપાટી ઉપરનું ફ્લક્સ શોધવું છે. સપાટી ઉપર એટલે સરફેસ ઉપર S પણ કહી શકો. ઓકે, ચલો હવે અંદર તમે કિંમત મૂકો તો phi બરાબર સંકલન S લખો કે ના લખો કોઈ ફરક નહીં પડે.
કિંમત મૂકી દઈએ સમીકરણ 1 ઉપરથી E ઇન્ટુ ડી. હવે આનો મતલબ શું થાય કે સંકલન E એટલે સંકલન E નો મતલબ આ બંને પદને અલગ અલગ વિચારીએ. સંકલન E અને સંકલન D. સંકલન E એટલે કે કોઈ નાના પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ક્ષેત્ર, એવો બીજા કોઈ નાના પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ક્ષેત્ર, ત્રીજા ચોથા પાંચમા, પણ બધી જ જગ્યાએ આ જે ત્રિજ્યાવર્તી દિશામાં બધા જ બિંદુ આગળ તમે વિદ્યુત ક્ષેત્ર જોશો તો સમાન જ મળવાનું છે. કોઈ હું એમ કહું કે અહીંયા આગળ એક ધન વિદ્યુત ભાર પડ્યો છે, આ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બધી જ દિશામાં છે, બરાબર, બધી જ દિશામાં એનું વિદ્યુત ક્ષેત્ર છે. તો ધારો કે આ ધન વિદ્યુત ભારથી ચોક્કસ અંતરે તમે કોઈ ગોળાકાર ભાગ વિચારી દો તો આ ચોક્કસ અંતરે જે ક્ષેત્ર રેખાઓ હોય ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા હંમેશા સમાન જ રહેશે, કારણ કે વિદ્યુત ભારથી અંતર સમાન છે અને અંતર સમાન હોય તો પ્રબળતા પણ સમાન થાય. માટે કહી શકાય કે આ વર્તુળાકાર ભાગ ઉપર વિદ્યુત ક્ષેત્ર સમાન થશે. તો સમગ્ર વર્તુળાકાર ભાગ ઉપર વિદ્યુત ક્ષેત્ર સમાન હોવાથી, અચળ હોવાથી એના આપણે સંકલનની બહાર લાવી દઈએ. તો phi બરાબર therefore phi બરાબર E સંકલન D. આ સંકલન D એનો મતલબ શું થયો કે ભાઈ પહેલો ખંડ વિચાર્યો એનું ક્ષેત્રફળ, બીજો ખંડ વિચાર્યો એનું ક્ષેત્રફળ, ત્રીજો ખંડ વિચાર્યો એનું ક્ષેત્રફળ, એમ કરતા કરતા ધારો કે તમે n ખંડ વિચાર્યા એનું ક્ષેત્રફળ, આ બધાનો સરવાળો કરો એટલે લખાય સંકલન D. આ બધાનો સરવાળો કરો તો સમગ્ર પૃષ્ઠનું કુલ ક્ષેત્રફળ મળ્યું એમ કહી શકાય. સંકલન D એનો મતલબ થાય એક નાના ખંડનું ક્ષેત્રફળ બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા એમ કરતા કરતા n મા ખંડનું આ બધાનું ક્ષેત્રફળ શોધી અને બધાનો સરવાળો કર્યો એટલે લખાય સંકલન D. અને બધાનો સરવાળો કરાય તો વાસ્તવમાં સમગ્ર ગોળીય સપાટીનું કુલ ક્ષેત્રફળ થયું એમ કહેવાય. અને એને જો લખવું હોય તો આમ પણ લખી શકાય E ઇન્ટુ A, જ્યાં A શું છે? સમગ્ર ગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો અહીંયા આગળ કહી શકીએ જ્યાં A બરાબર સંકલન dA, બરાબર. ઓકે, હવે અહીંયા આગળ કિંમત મૂકીએ. ફ્લક્સ phi બરાબર E વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થશે કે Q એટલે આ વિદ્યુત ભાર, જે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એટલે કે Q બાય અહીંથી સપાટી જે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર તમે ચેક કરો છો ત્યાં સુધીનું અંતર, અને અંતરને આપણે r² તરીકે દર્શાવીએ છીએ, બરાબર. ખ્યાલ આવી ગયો? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે કે Q બાય r², કારણ કે આ સૂત્ર આપણે આગળ જોઈ ગયેલા છીએ. ઓકે, હવે A એટલે ગોળાનું ક્ષેત્રફળ, આ જે ગોળાકાર ભાગ છે એનું ક્ષેત્રફળ, અને ગોળાનું ક્ષેત્રફળ થાય 4πr². ગોળાનું ક્ષેત્રફળ થશે, આ A છે એ સમગ્ર ગોળાનું ક્ષેત્રફળ, અને ગોળાનું ક્ષેત્રફળ થાય 4πr². હવે આમાંથી કેટલી જે રાશિ કેન્સલ થતી હોય કેન્સલ કરી દઈએ. તો ચલો જો અહીંયા દેખાય છે કે r² કેન્સલ. હવે k નું આપણે k નું સૂત્ર મૂકીએ. k બરાબર લખીએ 1/4πε0 લખીએ k બરાબર. ઓકે, અહીંયા આગળ q તો હતા જ અને આ બાજુ 4π પણ હતા જ. તો અહીંયા તમને ફરીથી દેખાય છે કે 4π કેન્સલ થયા. તો ફ્લક્સ phi બરાબર શું મળ્યું? q/ε0. તો આ જે મળ્યું એ જે ગોળાકાર વાળો ભાગ હતો, આ ગોળાકાર વાળો ભાગ, એ ગોળાકાર વાળા ભાગમાંથી પસાર થતું ફ્લક્સ, કુલ ફ્લક્સ મળ્યું. જે ગોળાકાર વાળો ભાગ વિચાર્યો તો આ ગોળાકાર વાળા ભાગનું કુલ ફ્લક્સ મળ્યું. આના ઉપરથી જો ગાઉસનો નિયમ આ ગોળીય સપાટી માટે બનાવવો હોય તો શું બને? તો જુઓ, આ ગોળીય સપાટી માટે આના ઉપરથી ગૌસનો નિયમ બનાવીએ તો ગૌસનો નિયમ આ ગોળીય સપાટી ઉપરથી કેવી રીતે બનશે? જુઓ કે આને વાંચીએ કે phi એ શું છે? ગોળામાંથી પસાર થતું ફ્લક્સ અથવા તો ગોળા સાથે સંકળાતું ફ્લક્સ. તો ગોળીય સપાટી અથવા તો ગોળા સાથે સંકળાતું ફ્લક્સ એ ગોળામાં રહેલા વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી ના ગુણોત્તર જેટલું હોય છે. ફરીથી જો આ ગોળાકાર સપાટી રહી એના માટે ગૌસનો નિયમ જો
કે ગોળાકાર સપાટી સાથે સંકળાતું ફ્લક્સ એ ગોળાકાર સપાટી વડે ઘેરાતા વિદ્યુતભાર અને એપ્સિલોન 0 અથવા તો શૂન્યાવકાશની પરમિટિવિટી ના ગુણોત્તર જેટલું હોય છે. હવે આના અંદર થોડો આપણે ફેરફાર કરીએ. આ પ્રોપર ગોસનો નિયમ નથી, કારણ કે ગોસના નિયમના સૂત્રમાં તમે જો કોઈ જગ્યાએ r નો ઉલ્લેખ થયેલો છે, સ્મોલ r. સ્મોલ r એ શું છે? આ વિદ્યુતભારથી અંતર. કોઈ જગ્યાએ સ્મોલ r નો ઉલ્લેખ થયો ના. એનો મતલબ શું થતો હશે કે વિદ્યુતભારથી આ જે ફ્લક્સ રહ્યું એ અંતર ઉપર આધાર નહીં રાખતું. જો અંતર ઉપર આધાર ના રાખતું હોય તો આ જે ગોસના સૂત્રનો ફ્લક્સનું સૂત્ર હતું, ગોસના નિયમ અનુસારનું, તો આ ફ્લક્સનું સૂત્ર ગમે તેવી પણ બંધ સપાટી માટે વાપરી શકાય. જો અંતર r નો ઉલ્લેખ થતો હોય તો કહી શકાય ચોક્કસ આકારના પદાર્થ માટે જ વાપરી શકાય. પણ આ સૂત્રમાં કોઈ જગ્યાએ r નો ઉલ્લેખ નહીં થતો, એનો મતલબ વિદ્યુતભારથી અંતર ઉપર ફ્લક્સ આધાર નહીં રાખતું. એનો મતલબ તમે ગમે તેવી કોઈ સપાટી લઈ લો, ગમે તેવી સપાટી લઈ લો, ગમે તે જગ્યાએ વિદ્યુતભાર મૂકી દો, તો અહીંથી આ જગ્યાએ શોધો કે આ જગ્યાએ શોધો, આ જગ્યાએ કે આ જગ્યાએ કે આ જગ્યાએ, બધી જ જગ્યા માટે તમે જ્યારે ફ્લક્સ શોધો તો આ જ સૂત્રની મદદથી શોધી શકાય. તો ટૂંકમાં એમ કહી શકાય કે ગોસના નિયમમાં મળતું સૂત્ર એ કોઈ પણ આકારની અને કોઈ પણ પરિમાણવાળી બંધ સપાટી માટે લાગુ પડે છે. ફરીથી કહું છું, ગોસના નિયમનું સૂત્ર એ કોઈ પણ આકારની કે કોઈ પણ પરિમાણવાળી પણ બંધ સપાટી હોવી જોઈએ. કોઈ પણ આકારની કે કોઈ પણ પરિમાણવાળી બંધ સપાટી માટે લાગુ પડે છે. તો નિયમ પરફેક્ટ રીતે નિયમ આવી રીતે લખાશે કે આપણે રીતે તો ખબર પડી ગઈ કે ગોસનો નિયમ બંધ સપાટી માટે લાગુ પડે છે. તો આપણે નિયમ બનાવીએ. કોઈ બંધ સપાટી અથવા તો પૃષ્ઠ, કોઈ બંધ સપાટી અથવા તો પૃષ્ઠ, તો કોઈ બંધ સપાટી સાથે સંકળાતું કુલ ફ્લક્સ એ સપાટી વડે ઘેરાતા કુલ વિદ્યુતભાર અથવા તો વિદ્યુતભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય છે. તો ગોસના નિયમનું વિધાન આપણે આવી રીતે લખીએ. આપણે અહીંયા આગળ લખી શકીએ, અહીં તે r પર આધારિત નથી. તે r ઉપર આધારિત નથી. તો લખી શકીએ કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું કુલ ફ્લક્સ એ સપાટી વડે ઘેરાતા વિદ્યુતભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય છે. અહીંયા આગળ મેં થોડી જગ્યા બાકી રાખી છે. ત્યાં આગળ શું મૂકવું આપણે જોઈએ. તો નિયમ જો કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે, અહીંયા આગળ ગોળાકાર સપાટી પણ બંધ પૃષ્ઠ છે. તમે ગમે તે કોઈ અનિયમિત આકારની ગમે તે કોઈ સપાટી લઈ શકો, પણ બંધ સપાટી હોવી જોઈએ. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું કુલ ફ્લક્સ એટલે એ સપાટીનું કુલ ફ્લક્સ એ સપાટી વડે ઘેરાતા વિદ્યુતભાર એટલે આ સપાટીની અંદર રહેલા વિદ્યુતભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય છે. ઘણીવાર આવી પણ સપાટી હોય છે, અનિયમિત આકારની જો સપાટી જોઈએ, આવી પણ સપાટી હોય છે. હવે માની લો કે આવી સપાટી જે બંધ સપાટી છે એની અંદર 3 થી 4 વિદ્યુતભાર પડ્યા છે. ઓકે, ઘણા બધા વિદ્યુતભાર અંદર પડ્યા છે. હવે આ બધા જ વિદ્યુતભાર એ બંધ સપાટીના અંદરના ભાગમાં પડ્યા છે. તો આ બધા વિદ્યુતભારને લીધે આ સપાટી સાથે સંકળાતું ફ્લક્સ પણ આ જ નિયમની મદદથી શોધાય. જો સપાટીની અંદર એક જ વિદ્યુતભાર પડ્યો હોય તો પણ આ જ નિયમની મદદથી ફ્લક્સ શોધાય. અને કોઈ બંધ સપાટીમાં ઘણા બધા વિદ્યુતભાર મૂકેલા હોય અને એમના લીધે સપાટી સાથે સંકળાતું ફ્લક્સ શોધવું હોય તો પણ આ જ નિયમની મદદથી શોધાય. પણ ફરક શું પડે? અહીંયા આગળ આપણે phi બરાબર q upon epsilon 0 લીધું, કારણ કે ફક્ત એક જ વિદ્યુતભાર q હતો.
જો એક કરતા વધારે વિદ્યુત ભાર હોય તો સૂત્ર આવી રીતે બની જાય કે ફ્લક્સ ફાઈ બરાબર એક કરતા વધારે વિદ્યુત ભાર હોય જે પ્લસ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે, માટે આપણે એનો બેઝિક સરવાળો કરવો પડે અને બેઝિક સરવાળો આવી જાય સિગ્માના સ્વરૂપમાં. તો સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. તો આ છે ગૌસના નિયમનું વ્યાપક સૂત્ર. તો માટે અહીં આગળ જે જગ્યા બાકી રાખી ત્યાં શું આવશે? સપાટી વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર. કુલ એટલે અહીં આગળ 1 2 3 4 5 ને 6 વિદ્યુત ભાર હતા, તો અહીં આગળ એકલો Q ના લખાય કારણ કે અહીં આગળ બધા 6 એ 6 વિદ્યુત ભાર તમારે એનો બધાનો બેઝિક સરવાળો અને બેઝિક સરવાળાની કિંમત તમારે અહીંયા મૂકવી પડે. બરાબર? તો ફરીથી જુઓ કે આપણે આ જે નિયમ હતો એ નિયમમાં છેલ્લું સૂત્ર આપણે કેવી રીતે લાવ્યા હતા? જો કોઈ બંધ સપાટીના અંદર એક જ વિદ્યુત ભાર હોય તો એક વિદ્યુત ભાર હશે તો સૂત્ર થશે Q upon epsilon 0. જો બે વિદ્યુત ભાર હશે તો 2Q upon epsilon 0. ત્રણ વિદ્યુત ભાર હશે તો 3Q upon epsilon 0. બરાબર? પણ 3Q એ 3Q એની સાથે ગુણવાની કિંમત નહીં, પણ Q વત્તા Q વત્તા Q. આ Q upon epsilon 0 નો મતલબ શું થયો કે એક ધન વિદ્યુત ભાર હતો. માની લો કે એક ધન અને એક ઋણ હોય તો Q વત્તા કૌંસમાં ઓછા Q બાય epsilon 0 તમારે અહીંયા એનો બેઝિક સરવાળો કરવાનો થશે. જો ઘણા બધા વિદ્યુત ભાર હોય તો બધાનો બેઝિક સરવાળો કરો ભાગ્યા એપ્સિલોન 0 થશે. તો આ તમને સમીકરણ મળ્યું એ ગૌસના નિયમનું સમીકરણ કહેવાશે. આ સમીકરણમાં તમે આટલો પણ ફેરફાર કરી શકો જ્યાં ફાઈ નું તમે આવું પણ આ જે સૂત્ર હતું ને કે ફાઈ બરાબર સંકલન ડી ફાઈ, જ્યાં ડી ફાઈ ની તમે કિંમત આ જો મૂકી દો સદિશ E ડોટ dA તો સૂત્ર આમ બનશે કે ફાઈ બરાબર સંકલન ડી ફાઈ છે અને ડી ફાઈ બરાબર આપણે લઈએ E ડોટ dA તો સંકલન E ડોટ dA. તો એક આ સૂત્ર પણ બની શકે ફ્લક્સ ફાઈ નું, અને આના બરાબર ફ્લક્સ ફાઈ બરાબર આપણે આ પણ લખીએ છીએ તો સિગ્મા Q upon epsilon 0. તો આ રીતે સળંગ આવી રીતે પણ તમે સૂત્ર એનું લખી શકો. બરાબર? ખ્યાલ આવી ગયો? તો આ થિયરી હતી એ કોઈ ગોળીય સપાટી r ત્રિજ્યાવાળી કોઈ ગોળીય સપાટી હોય, કોઈ ગોળો હોય, એના અંદર તમે કોઈ Q જેટલો વિદ્યુત ભાર મૂક્યો હોય તો એ વિદ્યુત ભારને લીધે ગોળા ઉપર કેટલું ફ્લક્સ સંકળાશે તો એ આ રીતે આપણે શોધી શકીએ. બરાબર? હવે આપણે એક નવો પોઈન્ટ લઈએ, નવી થિયરી લઈએ. થિયરીનું ટાઇટલ આવી રીતે છે, આપણે એક નવી થિયરી છે એક અલગ, કે કોઈ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં તમે કોઈ પોલો નળાકાર મૂકો છો, કોઈ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં તમે કોઈ પોલો નળાકાર મૂકો છો તો એની સાથે સંકળાતું ફ્લક્સ શૂન્ય થાય છે એવું સાબિત કરો. તો ટાઇટલ આવી રીતે આપણે લખીએ કે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પોલા નળાકાર સાથે સંકળાતું કુલ ફ્લક્સ શૂન્ય હોય છે. વિધાન સમજાવો. બરાબર? કોઈ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં તમે કોઈ પોલો નળાકાર મૂકો તો એની સાથે સંકળાતું કુલ ફ્લક્સ શૂન્ય હોય છે એવું આપણે સાબિત કરીએ. તો સૌથી પહેલા આપણે કોઈ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પોલો નળાકાર મૂકી દઈએ. તો આપણે અહીંયા આગળ એક નળાકાર દોરીએ. નળાકાર આપણો પોલો લેવાનો છે એટલે અંદરના ભાગમાં કોઈ દ્રવ્ય ભરેલું હોતું નથી. તમે પીપળું પણ કહી શકો. ઓકે, આવો એક પોલો નળાકાર લઈ લઈએ. નળાકાર જો આમ આડો પડ્યો હોય તો નળાકારની અક્ષ એ એક્ઝેક્ટ મધ્યમાંથી પસાર થતી આવી રીતે નળાકારની તમને અક્ષ મળશે.
આ નળાકારને કોઈ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો માની લો કે નળાકારને આપણે જે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ એ વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં જાય છે, તો આ દિશા એ નિયમિત વિદ્યુત ક્ષેત્રની દિશા છે, તો અહીંથી જે વિદ્યુત ક્ષેત્ર જાય છે એ નિયમિત પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર। આ વિદ્યુત ક્ષેત્રમાં તમે કોઈ પોલો નળાકાર મૂકો તો આ નળાકાર સાથે સંકળાતું કુલ ફ્લક્સ શૂન્ય થાય છે એવું આપણે વિધાન સાબિત કરવું છે। તો ચલો કેવી રીતે સાબિત કરીએ? તો મારે આ નળાકાર સાથે સંકળાતું કુલ ફ્લક્સ શૂન્ય કરવું હોય તો સૌથી પહેલા વિચારો કે આ જે નળાકાર રહ્યો એ નળાકાર સાથે સંકળાતું ફ્લક્સ એનું સૂત્ર શું થશે? તો ફ્લક્સ ફાઈ બરાબર સંકલન સદિશ E ડોટ dA બરાબર સિગ્મા Q/ε0। હવે જો અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ભાર તમે મૂકેલો હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું, પણ આ નળાકાર કોઈ વિદ્યુત ક્ષેત્રના સંપર્કમાં આવતો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીએ। તો આ નળાકાર નિયમિત વિદ્યુત ક્ષેત્રના સંપર્કમાં આવે છે માટે આ સૂત્રનો જો ઉપયોગ કરીએ કે ફાઈ બરાબર સંકલન સદિશ E ડોટ dA, જ્યાં dA એ શું છે? બંધ સપાટીનું કુલ ક્ષેત્રફળ, કારણ કે વિદ્યુત ક્ષેત્ર તો અચળ છે માટે બહાર આવી જશે, તો વધશે શું? સંકલન dA, અને સંકલન dA બંધ સપાટીનું કુલ ક્ષેત્રફળ છે। તો સૌથી પહેલા આ નળાકારનું મારે કુલ ક્ષેત્રફળ શોધવું પડશે। તો આ નળાકારનું કુલ ક્ષેત્રફળ માટે નળાકારમાં સપાટીઓ કેટલી થાય છે જોઈએ। તો નળાકારમાં ટોટલ 3 સપાટી થાય છે। એક આ બાજુની સપાટી, આ 1 નંબરની સપાટી, બીજી આ બાજુની સપાટી, 2 નંબરની સપાટી, આ બંને સપાટી સાથે સાથે એક ત્રીજી એની વક્ર સપાટી, તો ત્રીજી એક વક્ર સપાટી છે। હવે નળાકાર હોય કોઈ સીધો નળાકાર હોય તો એનું આ બાજુનો વર્તુળવાળો ભાગ અને આ બાજુનો વર્તુળવાળો ભાગ બંને સમાન હોય, એટલે ટૂંકમાં કહી શકો કે આ બાજુનું જેટલું ક્ષેત્રફળ હોય એટલું આ બાજુનું હોય। તો આ બાજુનું જે ક્ષેત્રફળ છે એને આપણે એ સ્વરૂપે દર્શાવીએ તો આ બાજુનું પણ ક્ષેત્રફળ કેટલું થવાનું છે? એ જેટલું થવાનું। તો બંને બાજુના ક્ષેત્રફળના મૂલ્યો સમાન થઈ જશે। ઓકે, હવે મારે આખા નળાકાર સાથે સંકળાતું જો કુલ ફ્લક્સ શોધવું હોય તો આ નળાકારની 3 સપાટી સાથે સંકળાતા ફ્લક્સ શોધી બધાનો મારે સરવાળો કરવો પડે, અને સરવાળો કરો ત્યારે સમગ્ર નળાકાર સાથે સંકળાતું કુલ ફ્લક્સ મળશે। તો સૌથી પહેલું કામ શું કરું? નળાકારની 3 સપાટી સાથે સંકળાતું ફ્લક્સ શોધી કાઢો। તો પહેલા પોઈન્ટ આપણે એમ લખીએ કે સપાટી 1 સાથે સંકળાતું ફ્લક્સ એને આપણે નંબર આપીએ φ1। ઓકે, સપાટી 1 સાથે સંકળાતું ફ્લક્સ φ1। ચલો સૂત્ર શું થશે? તો ફાઈ બરાબર સદિશ E ડોટ સદિશ સંકલન સદિશ E ડોટ સદિશ dA। તમે સીધું આમ પણ લખી શકો કે સદિશ E, તો આ રીતે પણ લખી શકો કે સંકલન E dA cos થીટા। તો સંકલન E dA, ચલો cos થીટા, થીટા એ શું છે? E અને dA વચ્ચેનો ખૂણો। તો આપણે પહેલી સપાટી માટે વાત કરીએ। આ સપાટી માટે આખો નળાકાર જો બંધ હોય તો આખા જે બંધ નળાકારની અંદર આ બાજુની સપાટીનો ક્ષેત્રફળનો સદિશ એના બહાર તરફ જતી દિશામાં, તો આના ક્ષેત્રફળનો સદિશ તમને આવી દિશામાં મળશે, બહાર તરફ જતી દિશામાં। તેના ક્ષેત્રફળનો સદિશ જુઓ અને વિદ્યુત ક્ષેત્રની દિશા જુઓ, પરસ્પર વિરુદ્ધ છે, માટે આ જગ્યા ઉપર થીટાની કિંમત કેટલી થશે? A અને E બંને પરસ્પર વિરુદ્ધમાં છે। E આ બાજુ છે તો A આ બાજુ છે, તો બંને વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી થશે। તો cos 180 ડિગ્રી, તો E બહાર લઈ લો કારણ કે નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે, તો સંકલન dA cos 180 એટલે -1, માઈનસ 12 લઈ લઈએ તો -E, અને સંકલન d એટલે આ સપાટીનું કુલ ક્ષેત્રફળ જેને આપણે એ મૂલ્ય સ્વરૂપે દર્શાવીએ છીએ તો બરાબર -EA। ક્લિયર? તો આ તમને φ1 ની કિંમત મળી ગઈ। હવે બીજું કામ કરીએ કે બીજા નંબરની જે સપાટી છે એની સાથે સંકળાતું ફ્લક્સ શોધી કાઢીએ। તો સપાટી
બે સાથે સંકળાતું ફ્લક્સ. ચલો સૂત્ર આપણે જાણીએ છીએ કે ફ્લક્સ ફાઈ બરાબર સંકલન E ડોટ dA અથવા તો સંકલન E dA cos થીટા. તો સંકલન અહીંયા તમને દેખાય છે કે વિદ્યુત ક્ષેત્ર તો નિયમિત છે માટે એને બહાર લઈ લો E સંકલન dA cos. ચલો થીટા બરાબર કેટલા થશે તો વિચારો કે આ સપાટી રહી નળાકાર, જે આમ નળાકાર હતો, નળાકારની આ બંને સપાટી, હવે આ સપાટીની વાત કરો તો આના ક્ષેત્રફળનો સદિશ લંબરૂપે બહાર તરફ જતી દિશામાં એટલે આ દિશામાં મળશે. તો ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં અને એની દિશા એ વિદ્યુત ક્ષેત્રની જ દિશામાં છે માટે બંને વચ્ચેનો ખૂણો થીટા કેટલો થશે 0. તો આ તો કિંમત 1 થઈ ગઈ. તો E અને સંકલન D એટલે કે આ સપાટીનું કુલ ક્ષેત્રફળ જેનું મૂલ્ય આપણે એ તરીકે લીધેલું છે. તો phi2 બરાબર EA આ કિંમત 2 મળી ગઈ. ક્લિયર? હવે ત્રીજી સપાટી બાકી રહી વક્ર સપાટી. હવે આ વક્ર સપાટી ઉપર તમે ગમે તે જગ્યા ઉપરનું બિંદુ વિચારો, તમે આ જગ્યા ઉપરનું વિચારો કે આ જગ્યા ઉપરનું કે આ જગ્યા ઉપરનું વિચારો, આ ગમે તે જગ્યા ઉપરના કોઈ પણ બિંદુ આગળ તમે સૂક્ષ્મખંડ લઈ લો અને આ સૂક્ષ્મખંડના ક્ષેત્રફળનો સદિશ લેશો તો હંમેશા આવી દિશામાં મળવાનો છે ક્ષેત્રફળનો સદિશ. એટલે ટૂંકમાં તમે એમ કહી શકો કે વક્ર સપાટી હોય અને વક્ર સપાટીના કોઈ પણ બિંદુએ તમે ક્ષેત્રફળનો સદિશ લો તો એ વક્ર સપાટીને હંમેશા લંબ હોય ગમે તે ભાગ માટે. માની લો કે આ માર્કર પેન છે, માર્કર પેનની આ સપાટીની હું વાત કરું તો એના ક્ષેત્રફળનો સદિશ હંમેશા સપાટીને લંબ જ હોય. તો આ વક્ર સપાટી આવી આડી છે તો એના ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં અને આ સપાટી માટે આ દિશામાં, તો હંમેશા સપાટીને લંબ જ રહેશે. તો આ ભાગ માટે ક્ષેત્રફળનો સદિશ આપણે એ તરીકે દર્શાવીએ તો આ દિશામાં જાય છે ઉપર તરફ જતી દિશામાં, અને એ દિશા અને વિદ્યુત ક્ષેત્ર બંને પરસ્પર લંબ દિશામાં થયા તો બંને વચ્ચેનો ખૂણો થીટા 90 ડિગ્રી થશે. તો ત્રીજી સપાટી સાથે સંકળાતું ફ્લક્સ શોધીએ. સપાટી 3 સાથે સંકળાતું ફ્લક્સ. તો phi3 બરાબર સંકલન સીધું લખી દઈએ E dA cos 90 ડિગ્રી અને cos 90 એટલે 0 થઈ જશે, તો સીધી જ કિંમત 0. તો phi3 બરાબર કેટલા મળ્યા 0. તો ત્રણ ફ્લક્સ શોધી કાઢ્યા ત્રણે સપાટી માટેના, અને ત્રણે સપાટી માટેના તમને ફ્લક્સ મળી ગયા. તો સમગ્ર નળાકારનું સાથે સંકળાતું કુલ ફ્લક્સ શોધી કાઢીએ. તો સમગ્ર નળાકાર સાથે સંકળાતું કુલ ફ્લક્સ એના આપણે કહીએ phi. અને કુલ ફ્લક્સ એ અદિશ રાશિ છે માટે બધાનો બેઝિક સરવાળો થશે માટે phi1 plus phi2 plus phi3. ચલો phi1 ની કિંમત -EA, phi2 ની કિંમત +EA અને phi3 ની કિંમત 0. તો પરિણામી કુલ ફ્લક્સ કેટલું આવ્યું? માઈનસ પ્લસ EA કેન્સલ થઈ ગયા તો કિંમત આવી 0. તો કુલ ફ્લક્સ કેટલું લાયા આપણે 0. તો જે આપણે સાબિત કરવાનું હતું એ આપણે સાબિત કરી શકીએ. માની લો કે થિયરીના ટાઇટલમાં થોડો એમ ફેરફાર કર્યો અને એમ કીધું હોય કે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પોલા નળાકાર સાથે સંકળાતું કુલ ફ્લક્સ 0 હોય તો નળાકારમાં રહેલો વિદ્યુત ભાર પણ 0 થાય. નળાકાર સાથે સંકળાતું કુલ ફ્લક્સ જો 0 હોય તો આ નળાકારની અંદર રહેલો કુલ વિદ્યુત ભાર પણ 0 થાય. તો ફ્લક્સ ઉપરથી વિદ્યુત ભારને આપણે 0 બનાવવાનો છે. તો કેવી રીતે બનાવીએ? તો સિમ્પલ ગોસના સૂત્ર ઉપરથી આપણે બનાવી શકીએ કે આપણે જાણીએ છીએ ગોસના નિયમ મુજબ, ગોસના સૂત્ર ઉપરથી જાણીએ છીએ કે ફ્લક્સ phi બરાબર સિગ્મા q upon એપ્સિલોન 0. પણ ફ્લક્સ phi ની કિંમત તો અહીંયા આગળ આપણે 0 થઈ ગયેલી બતાવી છે. તો phi બરાબર સિગ્મા q upon એપ્સિલોન 0. therefore q બરાબર કેવો થઈ જશે 0 થઈ જાય. તો આ ફ્લક્સની કિંમત જો 0 હોય તો વિદ્યુત ભાર પણ 0 થાય
અથવા તો જો વિદ્યુત ભાર શૂન્ય હોય, આ વિદ્યુત ભાર શૂન્ય હોય તો પણ ફ્લક્સ શૂન્ય થાય. તો બંને પરસ્પર વિરુદ્ધ છે કે જો ફ્લક્સ શૂન્ય હોય તો વિદ્યુત ભાર શૂન્ય થાય, એવી જ રીતે જો વિદ્યુત ભાર શૂન્ય હોય તો ફ્લક્સ પણ શૂન્ય થશે. તો આમ કોઈ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં તમે પોલો નળાકાર મૂકો છો તો એની સાથે સંકળાતું ફ્લક્સ શૂન્ય હોય છે. વિધાન સાબિત કરી એનો વિદ્યુત ભાર પણ શૂન્ય હોય છે આપણે સાબિત કરી શકીએ. તો આ રીતે આપણે થિયરી ટાઇટલ બનાવી શકીએ. એના પછી હવે આપણે લઈએ કે ગૌસના નિયમના કેટલાક મહત્વના મુદ્દાઓ છે. ગૌસના નિયમના કેટલાક મહત્વના મુદ્દાઓ છે જે આપણે સમજવા જરૂરી છે, પરીક્ષાની અંદર પણ પૂછી શકાય છે. તો કયા મહત્વના મુદ્દાઓ છે ગૌસના નિયમ અનુસારના એ સમજીએ. ટાઇટલ આવી રીતે લખીએ કે ગૌસના નિયમના મહત્વના મુદ્દાઓ. આ મહત્વના જે મુદ્દાઓ રહ્યા એ મહત્વના મુદ્દાઓ આપણે સમજવા જરૂરી છે. એના પરથી આપણે MCQ સોલ્વ કરી શકીએ, સાથે સાથે એના ઉપરના આપણે કેટલાક દાખલા પણ ગણી શકીએ. તો એ સમજવા જરૂરી છે. તો આપણે વન બાય વન નિયમ વન બાય વન એક મુદ્દા લઈ જઈએ અને સમજતા જઈએ. તો પહેલો મુદ્દો આવી રીતે છે કે ગૌસનો નિયમ એ કોઈ પણ પ્રકારની બંધ સપાટી માટે લાગુ પાડી શકાય, ચાહે એ બંધ સપાટી ગમે તેવા આકારની કે પરિમાણની હોઈ શકે. તો પહેલો નિયમ આવી રીતનો છે કે ગૌસનો નિયમ, પહેલો મુદ્દો આમ થશે, ગૌસનો નિયમ કોઈ પણ આકારની કે કોઈ પણ પરિમાણની બંધ સપાટી માટે લાગુ પડી શકે છે. તો ગૌસનો નિયમ એ કોઈ પણ આકારની કે કોઈ પણ પરિમાણની બંધ સપાટી હોય એના માટે જ લાગુ પડે. ખાસ આ બંધ સપાટી શબ્દનો ઉલ્લેખ થવો જોઈએ. આપણે સૂત્ર મેળવ્યું હતું કે ગોળાકાર ગોળો, તો ગોળાના લીધે ગોળા સાથે સંકળાતું ફ્લક્સનું સૂત્ર થાય તો phi બરાબર q/ε0. જ્યાં અંતર r નો ઉલ્લેખ નતો થતો માટે કહી શકીએ કે કોઈ પણ આકાર કે કોઈ પણ પરિમાણની પણ બંધ સપાટી હોવી જોઈએ. તો આ પહેલો મુદ્દો આપણે એને યાદ રાખવાનો છે. બીજો મુદ્દો આવી રીતે છે કે ફ્લક્સ phi નું આપણે સૂત્ર હમણાં ભણ્યા કે phi બરાબર સિગ્મા q/ε0, અથવા તો સૂત્ર આવી રીતે પણ હતું કે સંકલન સદિશ E ડોટ dA બરાબર સિગ્મા q/ε0. આવી રીતનું બંનેમાંથી કોઈ પણ સૂત્ર વાપરી શકીએ. જો તમે આ સૂત્ર લો તો આ સૂત્રના જે જમણી બાજુનું પદ છે, અથવા તો આ સૂત્ર લો તો આ સૂત્રમાં જે જમણી બાજુનું પદ છે સિગ્મા q, આ સિગ્મા q શું છે? એ કોઈ બંધ સપાટીની અંદર જ ઘેરાતો વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો છે. જો બંધ સપાટીના બહારના ભાગનો વિદ્યુત ભાર હોય તો એને ગણતરીમાં લેવાનો નહીં. સિગ્મા q નો મતલબ શું થાય કે કોઈ બંધ સપાટીના અંદરના ભાગમાં ગમે એટલા વિદ્યુત ભાર હોય એનો જ બેઝિક સરવાળો. પણ જો બંધ સપાટીના બહારના ભાગમાં ગમે તે વિદ્યુત ભાર આવેલા હોય તો એને ગણતરીમાં લેવાના નહીં. તો આપણે ઉદાહરણથી સમજીએ. એના પહેલા આપણે વિધાન લખી દઈએ. સૂત્રમાં સિગ્મા q એ સમગ્ર બંધ સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર છે. બરાબર? સમગ્ર સપાટી વડે જ ઘેરાતો કુલ વિદ્યુત ભાર છે. જ્યાં સપાટીની બહારનો વિદ્યુત ભાર ગણતરીમાં લેવાનો થતો નથી. માની લો કે કોઈ એક સપાટી આવી રીતની કોઈ સપાટી છે, બંધ સપાટી છે.
આ બંધ સપાટીની અંદર વિદ્યુત ભાર મૂકેલો છે, તો ધારો કે આપણે વિદ્યુત ભાર લખીએ તો અહીંયા આગળ +2 કુલમ, આ જગ્યાએ છે -1 કુલમ, આ જગ્યાએ છે +3 કુલમ, આ જગ્યાએ છે -4 કુલમ, આ જગ્યાએ છે +1 કુલમ. બરાબર. તો ધારો કે કોઈ એક બંધ સપાટીમાં અંદરના ભાગમાં આટલા વિદ્યુત ભાર પડ્યા છે. આ ઉપરાંત આ જગ્યા ઉપર એક વિદ્યુત ભાર પડ્યો છે +3 કુલમ, આ જગ્યા ઉપર છે -2 કુલમ, આ જગ્યા ઉપર છે -1 કુલમ. બરાબર. ધારો કે અવકાશની અંદર એક બંધ સપાટીના અંદર અને બહારના ભાગમાં કેટલાક વિદ્યુત ભાર પડેલા છે. તો આ સૂત્રની અંદર જે જમણી બાજુનું પદ છે સિગ્મા ક્યુ, આ સિગ્મા ક્યુ એનો મતલબ શું થાય કે આ બંધ સપાટીની અંદર ઘેરાતો જેટલો વિદ્યુત ભાર છે એનો જ ખાલી બેઝિક સરવાળો થશે અથવા તો એનું જ પરિણામી થશે. પણ બહારના ભાગમાં બંધ સપાટીના બહારના ભાગના વિદ્યુત ભારોને ગણતરીમાં લેવામાં આવતા નથી. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે આ બંધ સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર કેટલો હશે? તો સિગ્મા ક્યુ બરાબર +2 +1 -1 +3 અને -4 માઇક્રોકુલમ. ખ્યાલ આવ્યો? 2 + 2 -1 + 3 -4 + 1 આ બધાનો પરિણામી કરો એટલો સિગ્મા ક્યુ થાય. કેટલો થશે? તો 2 ને 1 3, 3 ને 3 6, 6 માંથી 4 ને 1 5 કાઢો તો 1 કુલમ વિદ્યુત ભાર એ સમગ્ર બંધ સપાટી વડે ઘેરાતો વિદ્યુત ભાર થયો. તો ગૌસના સૂત્રમાં સિગ્મા ક્યુ નો મતલબ થાય બંધ સપાટીની અંદર જેટલો વિદ્યુત ભાર છે એ જ વિદ્યુત ભારોનો તમારે પરિણામી વિદ્યુત ભાર લેવાનો. બંધ સપાટીની બહારના ભાગનો કોઈ વિદ્યુત ભારનો અંદર ઉલ્લેખ કરવાનો નહીં. બરાબર. બીજો પોઈન્ટ, આગળનો પોઈન્ટ લઈએ કે સૂત્ર ફરીથી લખીએ કે સંકલન સદિશ E ડોટ dA બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન માં આ ડાબી બાજુનું પદ છે માં ડાબી બાજુનું પદ સંકલન સદિશ E ડોટ dA માં સંકલન સદિશ E માં આની અંદર વિદ્યુત ભારો આ પદમાં બીજું પદ સંકલન સદિશ E ડોટ dA એ બધા જ વિદ્યુત ભારો વડે ઘેરાતું બધા જ વિદ્યુત ભારોનું કુલ વિદ્યુત ક્ષેત્ર છે કે બધા જ વિદ્યુત ભારોનું કુલ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે જેમાં વિદ્યુત ભાર બંધ પૃષ્ઠની અંદર કે બહાર ગમે તે જગ્યાએ હોઈ શકે. સમજો કે સૂત્રની અંદર ડાબી બાજુનું પદ સંકલન સદિશ E ડોટ dA માં જે સદિશ E છે એ સદિશ E શું કે બધા જ જેટલા વિદ્યુત ભારો હોય બધા જ વિદ્યુત ભારોનું કુલ વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર. જેમ કે હમણાં જ આપણે જે આકૃતિ લીધી હતી એ જ આકૃતિ લઈએ કે માની લો કે કોઈ બંધ પૃષ્ઠ છે, બંધ પૃષ્ઠની અંદર આ જગ્યાએ 2 કુલમ છે, આ જગ્યાએ -1 કુલમ છે, આ જગ્યાએ +3 કુલમ છે, આ જગ્યાએ +4 કુલમ છે, આ જગ્યાએ -1 કુલમ, આ જગ્યાએ +2 કુલમ વિદ્યુત ભાર છે. તો ઉપરનો નિયમ એમ કહે છે કે બંધ વિદ્યુત ભાર વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર એ જ ખાલી આ સૂત્રમાં લેવાનો. પણ બીજાની અંદર જે ડાબી બાજુનું પદ છે જેમાં સદિશ E છે, આ સદિશ E એ અંદર અને બહારના બધા જ વિદ્યુત ભારોનું જે કુલ વિદ્યુત ક્ષેત્ર છે
એને તમારે ગણતરીમાં લેવા. તો ગૌસના નિયમના મુદ્દાની અંદર ડાબી બાજુના પદની અંદર જે વિદ્યુત ક્ષેત્ર આવે છે એ વિદ્યુત ક્ષેત્ર બંધ પૃષ્ઠના અંદર કે બહાર ગમે તે જગ્યાએ વિદ્યુત ભાર પડ્યો હોય તો એનું કુલ વિદ્યુત ક્ષેત્ર લેવાનું થશે. પણ ઉપરનો નિયમ એવું કહે છે કે ગૌસના નિયમની અંદર જો બંધ પૃષ્ઠના અંદરના ભાગમાં વિદ્યુત ભાર પડ્યો હોય તો સિગ્મા ક્યુ એ ફક્ત અંદરના ભાગના વિદ્યુત ભારોનો જ બેઝિક સરવાળો લેવાનો. તો સિગ્મા ક્યુ એ અંદરના વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો અને સંકલન સદિશ E એ બધા જ વિદ્યુત ભારોનું કુલ વિદ્યુત ક્ષેત્ર. બરાબર, આ બે પોઈન્ટો ખાસ યાદ રાખજો. એના પછીનો નિયમ છે કે ગૌસના નિયમની અંદર જે આપણે બંધ પૃષ્ઠ વિચારીએ છીએ એ બંધ પૃષ્ઠનું ચોક્કસ નામ છે જેને કહેવાશે ગૌસિયન પૃષ્ઠ. તો ચોથા નંબરનો નિયમ છે ગૌસના નિયમમાં વપરાતું બંધ પૃષ્ઠ ને ગૌસિયન પૃષ્ઠ કહે છે. એનું ચોક્કસ નામ આપી દીધું. જે બંધ પૃષ્ઠ હોય એને આપણે ગૌસિયન પૃષ્ઠ કહેવાનું. બરાબર, આ ચોક્કસ પ્રકારનું એનો એક નામ છે. હવે પાંચમો એ આપણો મેં તમને શરૂઆતમાં ગૌસના નિયમની જ્યારે શરૂઆત કરી ત્યારે એનો ઉપયોગ કીધો હતો. એનો ઉપયોગ એ એનો પાંચમો મુદ્દો થશે. તો ઉપયોગમાં આપણે એમ લખી શકીએ કે ગૌસના નિયમનો ઉપયોગ કરીને ગૌસના નિયમનો ઉપયોગ કરીને સંમિત વિદ્યુત ભારના વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. આ જે નિયમ છે પાંચમા નંબરનો નિયમ એ ગૌસના નિયમનો ઉપયોગ છે. આ ઉપયોગ કરી પાછળની 3-4 થિયરીઓ આવે છે જે આપણે સાબિત કરવાનું થશે તો એના ઉપરથી આ નિયમ તમને સમજાશે. બરાબર, અને છેલ્લો નિયમ છે, છેલ્લો મુદ્દો છે કે ગૌસનો નિયમ એ માત્ર કુલમ્બનો જે નિયમ છે એનું સંકલન સ્વરૂપ છે. ગૌસનો નિયમ એ માત્ર કુલમ્બના નિયમનું સંકલનનું સ્વરૂપ છે. એટલે ગૌસનો નિયમ એ કુલમ્બનો નિયમ જે હતો એના સંકલનનું સ્વરૂપ છે. કુલમ્બનો નિયમ કોઈ બિંદુવત વિદ્યુત ભાર માટે આપણે લાગુ પાડીએ છીએ. કુલમ્બનો નિયમ કોઈ બિંદુવત વિદ્યુત ભાર વચ્ચે કેટલું બળ લાગે છે એના માટે આપણે લાગુ પાડીએ છીએ. જ્યારે ગૌસનો નિયમ વિદ્યુત ભારનું વિતરણ કરેલું હોય એના માટે લાગુ પાડીએ છીએ. તો વિદ્યુત ભારનું વિતરણ કરેલું હોય તો કુલમ્બનો નિયમ જે હતું એનું સંકલન કરીએ તો ગૌસનો નિયમ એ આ પ્રકારનું કામ કરશે. તો ગૌસનો નિયમ એ માત્ર કુલમ્બના નિયમનું સંકલનનું સ્વરૂપ છે. તો આટલા કેટલાક ગૌસના નિયમના મહત્વના મુદ્દાઓ છે. આ મહત્વના મુદ્દાઓ આપણે યાદ રાખવાના છે. એનો ઉપયોગ કરીને આગળની થિયરીઓ જોવાની છે, કેટલાક દાખલા પણ જોવાના છે. તો આટલા નિયમો આપણે ખાસ યાદ રાખીશું.